પેલા બાપા આવી સમસ્યા છે તો ચાવી એના ગજવામાંથી નીકળી. કેવી આ વસ્તુ અને કેવી આ ઘટનાઓ થતી હશે કે કોઈને દેખાત પણ નહીં પડે અને એની આપણે બધા ભક્તિ કરીએ. જો પછી ચિંતા કરીએ તો આ જીવનના પણ કંઈક અર્થ રહે. જેની સરળમાં છે આપણે જે લોકો સમર્થ છે એ ચાહે તો હમણાં વરસાદ બી પાડે, એ ચાહે તો હમણાં ઠંડી પણ પાડી લાગે, એ ચાહે તો હમણાં ગરમી પણ કરી લાગે, એ ચાહે તો આવા સરસ લાલ લાલ ફૂલો એની અંદર સુગંધો એ જ કરતો છે અને તેની બધા આપણે ભક્તિ કરતા છે તો આપણે બધું ચિંતા કરવાની જરૂર નથી. ભક્તિ તો આપણી બધી સ્થાયિકમાં નીકળી જાય. આપણે માયાને લીધે જ આખી જિંદગી રડ્યા કરીએ એટલે આપણી ભક્તિ વધી શકતી, એટલે આ ચિંતાઓ આપણા પર હાવી થાય. બાકી એ પુલોક સાગર